એસએમસીએ હથિયાર પકડવા માટે દરોડો પાડ્યો હતો। મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાના કપાયા ગામ પાસે અદાણી બાયપાસ રોડ પર કાર્યવાહી કરીને એસએમસીએ બે શખ્સને બે પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા। જાણવા મળતી વિગતો મુજબ એસએમસીના પીઆઈ એસએમ જાડેજાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરાઈ હતી। બાતમીના આધારે મુન્દ્રાના ઉમિયાનગર પાસે આવેલ સદગુરુ સ્માર્ટ વિલામાં રહેતા રમેશભાઈ રામભાઈ ગઢવી અને મુન્દ્રામાં પોર્ટ કોલોની પાસે બોયઝ હોસ્ટેલમાં રહેતા કિશનભાઈ હરજીભાઈ સલાણીને ઝડપી લીધા હતા। તેઓ પાસેથી 9 mm બે પિસ્તોલ કિંમત ₹2 લાખ ઉપરાંત 2 મેગેઝીન 14 કારતૂસ તેમજ 3 મોબાઈલ મળી કુલ 3,07,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મુદ્દામાલ રાજસ્થાનના બાડમેરના ધનરાજરામ હનુમાનરામ ચૌધરી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપવામાં આવી છે। રાજસ્થાનનો શખ્સ ફરાર છે। એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હથિયાર ધારાનો ગુનો દાખલ કરાવ્યો હતો। બંને શખ્સોએ કયા ઈરાદે પિસ્તોલ મેળવી હતી, કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે શોખ ખાતર લીધી હતી તે સહિતની દિશામાં એસએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પશ્ચિમ કચ્છમાં એસએમસીની ઘણી રેડો પડી છે। હાલમાં જોવા જઈએ તો હથિયાર પકડવા માટે ગાંધીનગરથી પોલીસને આવવું પડ્યું છે। સ્થાનિક મુન્દ્રા પોલીસ અને એસઓજીનો સ્ટાફ ક્યાંક ને ક્યાંક હથિયારબંધીના કેસો શોધવામાં અંધારામાં રહી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે।